આવી અને ઘૂડ ને કીધું થોડા ટાઈમ પહેલા ગાતા હતા તમે પોતે? ઘૂડ કે અમે પોતે જ. કે તમે આવું સારું ગાઓ છો? ઘૂડ કે અમે તો જન્મ્યા ત્યારથી આવું સારું ગાઈએ છીએ. એટલે કોયલે ઘૂડ ને કીધું આવું જે સારું ગાતા હોય ને એની હારે મારે લગ્ન કરવા છે. ઘૂડ કે આપણી પૂરી તૈયારી છે, આપણી પૂરી તૈયારી છે. તો કે લગ્ન કરી નાખીએ, પણ બોલો તો ખરા. ઘૂડ કે અમે જ્યારે ત્યારે ન બોલીએ, તો અમારી ઋતુ આવે ને ત્યારે અમે બોલીએ, અમે જ્યારે ત્યારે ન બોલીએ. ટૂંકમાં વાત કહું તો કોયલના અને ઘૂડના બેના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પછી ધરતીની માથે 8 મહિનો મહેમાન મળ્યો અને મહેમાન બન્યા અને આકાશમાં દોડા તોડા વાદળા મંડી ગયા છવા માટે અને વીજળીના કડાકા મંડી ગયા થવા માટે. એટલે એવા સમયે કોયલે ઘૂડને કીધું કે હવે તમારી ઋતુ આવી, હવે તો બોલો. અને ઘૂડે ઘૂ કર્યું. કોયલે છાતીમાં ઢીકું લીધી. હો ભાઈ કે ઓહો હો આ તો હારું છેતરાઈ ગયા. પણ 1 વર્ષ વીતી ગયું તો હવે તો કાંઈ થાય નહીં. એમાં બેઠીને કંઈક કોયલું કંઈક ઘૂડ ને મોર સમજી છેતરાઈ ગયો હોય, પણ 1 વર્ષ પછી ખબર પડે કે આ તો હારું ઘૂડ છે. પછી તો કાંઈ થાય નહીં. એટલે આવો કંઈક હારો મોકો આવે, હારો કાંઈક મુદ્દો મળે એટલે બેઠા બેઠા વાત કરે. તમારે ઘૂ કે હા અમારે ઘૂ એટલે બેઠા બેઠા વાત ન કરે. પણ મહેરબાની કરો ને, આ હારો કાર્યક્રમ છે, થોડો અવાજ ઓછો થાય એવું થોડું કરજો. 1-2 છંદ સંભળાવી, 1-2 મારે આપની પાસે વાતો કરવી છે. લોક સાહેબ તો મારી કરતા હરતા છે.